સુરેન્દ્રનગરમાં વિરોધ પ્રદર્શન કરવા સાથે ભાજપના નેતાઓ દ્વારા આક્રોશ ઠાલવવામાં આવ્યો છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના શાસનમાં તેમના જ પક્ષના તૃણમૂલ કોંગ્રેસના નેતા તથા કાર્યકર્તા દ્વારા તેમના કાર્યાલય ખાતે દેશ ખાલી વિસ્તારમાં રહેતી હિન્દુ આદિવાસી મહિલા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો। ત્યારે યૌન શોષણ કરવામાં આવ્યું હોવાની વાત પણ સામે આવતા જમીન પર ગેરકાયદેસર કબજો કરી દેવામાં આવ્યો હતો। આ ઘટનાને વખોડી કાઢવા સુરેન્દ્રનગરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે આરોપીઓને અદાલત દ્વારા સખતમાં સખત સજા મળે, જેથી કરીને ફરી ક્યારેય કોઈ આવું કૃત્ય કરવાની હિમાયત ન કરે। આ માગણી સાથે મમતા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગરમાં આ કાર્યક્રમમાં ભાજપ સંગઠન સાથે જોડાયેલ મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવતો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। જૂના ભાજપ કાર્યાલય ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા તેમજ શહેર સંગઠન પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ ઉપરાંત જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ રમીલાબેન મકવાણા અને અનુસૂચિત જાતિ મહિલા મોરચાના અધ્યક્ષ રંજનબેન પરમાર તેમજ મહામંત્રી નવલબા ગઢવી અને ચૂંટાયેલા કાર્યકર્તાઓ સાથે મહિલા મોરચાની બહેનોએ ઉપસ્થિત રહીને પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું।